નમસ્કાર મિત્રો, BSM 5 પેપર નંબર 6 ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો. એમાં પ્રશ્ન 1, ઇતિહાસનો અર્થ અને વ્યાખ્યાઓ. પરીક્ષામાં ઇતિહાસનો અર્થ આપી તેની વિવિધ વ્યાખ્યાઓ વર્ણવો, આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. અથવા ઇતિહાસ એટલે શું, ઇતિહાસની જુદી જુદી વ્યાખ્યાઓ આલેખો, આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. તો આપણે સૌ પ્રથમ એની પ્રાસ્તાવિક વિશે એટલે કે એની પ્રસ્તાવના વિશે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, કે ઇતિહાસનો એક જ અર્થ કરવો અથવા તો તેની એક જ વ્યાખ્યા આપવી તે બહુ અસ્પષ્ટ અને અપૂર્ણ કહેવાય. ઇતિહાસ એ વિશ્વ ઇતિહાસનો પ્રાચીનતમ વિજ્ઞાન છે. આપણે ઘણી વખત કહી શકીએ છીએ કે ઇતિહાસની કોઈ ચોક્કસ વ્યાખ્યા કે એનો અર્થ સ્પષ્ટ નથી હોતો, અને ઇતિહાસને એક વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. કહેવાય છે કે ઇતિહાસ કલા છે કે વિજ્ઞાન. જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરશું તેમ તમારે એ પ્રશ્ન પણ અભ્યાસમાં ભણવામાં આવે છે કે ઇતિહાસ કલા છે કે વિજ્ઞાન, પણ એના વિશે વિસ્તૃત ચર્ચા એ પ્રશ્નમાં અથવા તો એ સમયે કરશું. અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારથી માનવીએ પોતાના ભૂતકાળ વિશે વિચારવાનું નક્કી કર્યું ત્યારથી ઇતિહાસના વિજ્ઞાનની શરૂઆત થઈ એવું કહી શકાય. સમગ્ર વિશ્વમાં માનવી એક જ એવું પ્રાણી છે કે જે પોતાના ભૂતકાળના અનુભવોના આધારે શીખે છે અને ચોક્કસ વિકાસ પામે છે. માનવીએ જો સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ કર્યો છે તેમાં તેના ભૂતકાળના અનુભવો એટલે કે ઇતિહાસના જ્ઞાને ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે. ઇતિહાસના અભ્યાસનું મહત્ત્વ માત્ર ભૂતકાળને જાણવા પૂરતું રહ્યું નથી, પણ તેનું મહત્ત્વ ભૂતકાળના બનાવોના સંદર્ભમાં વર્તમાનના બનાવોને સમજવાનું છે. ભૂતકાળ તો ખરો જ, પણ ભૂતકાળની સાથે સાથે વર્તમાન સમયને પણ વણી લેવામાં આવ્યો છે. ઇતિહાસ ભૂતકાળના આધારે વર્તમાનને સમજવાની એક નવી દ્રષ્ટિ આપે છે. ઇતિહાસનો યોગ્ય અર્થ કરવા માટે રાજ્ય, સમાજ, ધર્મ અને વ્યક્તિઓના જીવનની ઉથલપાથલની પ્રક્રિયા કરવી પડે છે, કારણ કે આ પ્રક્રિયાએ ઇતિહાસના ઘડતરના અથવા તો ઇતિહાસના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપેલો છે. હવે ઇતિહાસનો અર્થ પણ અલગ અલગ યુગ પ્રમાણે અથવા તો અલગ અલગ સમય પ્રમાણે, અલગ અલગ સમય એટલે કે આપણે આ પ્રશ્નમાં 3 યુગ વર્ણવવામાં આવ્યા છે. કયા કયા 3 યુગ? એક પ્રાચીન યુગ કે જેમાં માત્ર ને માત્ર રાજાઓ અને મહારાજાઓનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. એના પછી આવશે મધ્યયુગ. મધ્યયુગની અંદર જાગીરદારી પ્રથા હતી, રાજાશાહીની સાથે સાથે જાગીરદારી સામંતશાહી પ્રથા હતી, એટલે એમાં પાદરીઓ, ધર્મગુરુઓ વગેરેની ચર્ચા આવશે. અને ત્રીજો નંબર છે અર્વાચીન યુગ. અર્વાચીન યુગમાં રાજાઓ, મહારાજાઓ, પાદરીઓ, ધર્મગુરુઓ એ એક જ માત્ર પૂરતા નહોતા રહ્યા. અર્વાચીન યુગમાં સામાન્ય માનવી પણ મહત્ત્વનો બન્યો હતો. એટલે ઇતિહાસકારોએ સામાન્ય માનવીની સામાજિક આર્થિક જે પ્રવૃત્તિઓ હતી અથવા તો ધાર્મિક પરિસ્થિતિ હતી તેના વિશેની પણ માહિતી તેમાં આપી છે. તો આપણે સમય પ્રમાણે ઇતિહાસનો અર્થ
अलग अलग समय प्रमाणे करिए तो प्रथम नंबर प्राचीन युग। प्राचीन युग में मोटा भागे राजाओ अने महाराजाओ थई गया। आ युग राजा अने महाराजाओनो युग हतो। परिणामे समय दरमियान अथवा तो आ समय दरमियान लखायेला अथवा तो लखायेलो इतिहास राजाओना राजवंशो, तेमनुं उत्थान, तेमनुं स्थान अने पतन तेमज राजाओए करेला युद्धोनो अहेवाल कही शकाय। प्राचीन समय में राजाओए महत्वनुं स्थान धरावता हता। परिणामे आ समयना इतिहासकारोए राजा महाराजाओना गुणगानो गातो इतिहास आलेख्यो छे। मध्ययुग बीजो नंबर। मध्ययुग में राजाशाहीनी साथे साथे આપણે અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે રાજાશાહીની સાથે સાથે જાગીરદારી પ્રથા પણ ઉદ્ભવી અને તેથી સામંતશાહી પ્રથાનો પણ વિકાસ થયો અને એક સામંતોનો નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો। તેથી મધ્યયુગનો ઇતિહાસ એનું લખાણ રાજાઓની સાથે સાથે સામંતોની માહિતી આપતું પણ શાસ્ત્ર કહી શકાય। આ સમય દરમિયાન धार्मिक क्षेत्रे पादरीओनुं महत्व पण वधारे हतुं। तेथी इतिहासकारोए धर्मगुरुओ अने पादरीओ विषे पण लखाणो लख्या छे। सामंतो, पादरीओ, धर्मगुरुओनी विरुद्धमां लखी शकाय तेम हतुं नहीं, कारण के आ समय दरमियान तेमनुं समाज उपर प्रभुत्व वधारे हतुं। नंबर 3 नेक्स्ट अर्वाचीन युग। अर्वाचीन युग में सामान्य मानवी पण महत्वनो बन्यो। आ समये लोकशाही अने मुक्त विचारसरणीनो फैलावो थयो। शब्दों पर ध्यान आपजो। सामान्य मानवी महत्वनो बन्यो एनुं कारण कि आ समय दरमियान लोकशाही अने मुक्त विचारसरणीनो फैलावो थयो। प्रथम तो आपणे प्राचीन युग में जोयो प्रमाणे मात्र राजाओ अने महाराजाओनो समय हतो। मध्ययुग में राजाओ महाराजाओनी सामे जागीरदारी प्रथा उद्भवी, एना लीधे सामंतशाही प्रथानो पण विकास थयो। साथे साथे पादरीओ अने धर्मगुरुओनो पण विकास थयो। पण ज्यारे अर्वाचीन युग में सामान्य माणस पण महत्वनो बन्यो। एटले के इतिहास में सामान्य मानवी अने तेना प्रश्नोने अगत्यनुं स्थान मळ्युं। आधुनिक समयनो इतिहास वैज्ञानिक पद्धतिथी लखायेल छे। तेथी आ समयना इतिहासकारो सामान्य मानवीनी सामाजिक आर्थिक प्रवृत्तिओ, एमनी धार्मिक परिस्थिति विषे पण आपणने माहिती आपे छे। आ अर्वाचीन युग में राजा महाराजाओ, सामंतो अने धर्मगुरुओने केटलाक अंशे इतिहास में स्थान मळ्युं नथी। आ समय राष्ट्रवाद अने राष्ट्रीय जागृतिनो समय हतो। तेथी तेना विशेना लखाणो आपणने प्राप्त थाय छे अथवा तो इतिहास द्वारा आपणने मळे छे। हवे मित्रों, आ 3 युग पछी प्राचीन युग, मध्ययुग अने अर्वाचीन युग, आना पछी इतिहास शब्दनुं मूळ तो एमां ग्रीक भाषा, लेटिन भाषा, फ्रेंच भाषा, अंग्रेजी भाषा, संस्कृत भाषा अने गुजराती भाषा में इतिहास ने जे रीते आपणे अत्यारे बोलीए छीए हिस्ट्री पण ए वंचाय छे हिस्टोरी, ए रीते अलग अलग भाषा में एना अर्थ शुं निकळ्या छे एना विषे थोड़ीक चर्चा करिए। तो इतिहास माटे वपरायेला मूळ शब्दों तथा इतिहास शब्दनी उत्पत्ति पण इतिहास ने भूतकाळना बनावोना शास्त्र तरीके सिद्ध करे छे। आ शब्द क्यारे अस्तित्वमां आव्यो ते चोक्कस कही शकाय तेम नथी, परंतु जुदी जुदी भाषाओं अने जुदा जुदा देशों प्रमाणे इतिहास शब्दनुं मूळ आ प्रमाणे छे।
હવે મિત્રો જરા થોડુંક ધ્યાન આપજો, કારણ કે બ્લેકબોર્ડ આપણી સામે નથી, તમે લાઈવ મારી સામે નથી, કારણ કે આ મહામારીના સમયમાં આપણે માત્ર મારો અવાજ જ આપણા સુધી પહોંચી શકે છે અને અમે આપણા ઓનલાઈનના અથવા તો આ માધ્યમ દ્વારા અમારા અવાજને પણ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આપ સાંભળી રહ્યા છો ત્યારે જુદી જુદી ભાષાઓમાં ઇતિહાસ શબ્દનું મૂળ છે એ ચર્ચા કરીએ. ગ્રીક ભાષામાં યુરોપીય તરીકે શબ્દ વપરાતો, એનો સ્પેલિંગ છે IOROPIA. તમે આ પ્રશ્ન સાંભળતા હો ત્યારે અચૂક બોલપેન અને બુક એટલે કે નોટબુક આપણી સાથે રાખશો તો સ્પેલિંગ લખવામાં ખ્યાલ આવશે અને એ પ્રમાણે તમે અર્થ પણ જાણી શકશો. નેક્સ્ટ, લેટિન ભાષામાં સ્ટોરિયા શબ્દ વપરાતો, એનો સ્પેલિંગ હું બોલું છું HISTORIA. ફ્રેન્ચ ભાષામાં હિસ્ટોરી, એનો સ્પેલિંગ છે HISTORIE. અંગ્રેજી ભાષામાં જે અત્યારે આપણે ઇતિહાસ માટે બોલીએ છીએ હિસ્ટ્રી, તો એનો સ્પેલિંગ છે HISTORY. સંસ્કૃત ભાષા, એમાં ઇતિહાસને ઇતિહાસ બોલાય છે અને આપણી ગુજરાતી ભાષામાં ઇતિહાસનો અર્થ થાય છે ઇતિ વત્તા હ વત્તા આસ. ઇતિ વત્તા હ વત્તા આસ એટલે કે ઇતિહાસ. ઉપરોક્ત તમામ ભાષાઓમાં ઇતિહાસ મૂળ શબ્દનો અર્થ તપાસ કે સંશોધન થાય છે. સ્પેલિંગ જુદા જુદા દેશ પ્રમાણે, જુદી જુદી ભાષા પ્રમાણે હિસ્ટ્રીને અલગ અલગ રીતે બોલાય છે, પણ એનો ઇતિહાસનો શબ્દનો મૂળ અર્થ તપાસ કે સંશોધન થાય છે. ભૂતકાળના બનાવની તપાસ કે અન્વેષણ, તેનું નામ ઇતિહાસ. ભૂતકાળના બનાવની તપાસ કે અન્વેષણ એટલે કે ઇતિહાસ. આમ ઇતિહાસ એટલે પ્રાચીન સમયના બનાવો અને વર્ણનો રજૂ કરતું શાસ્ત્ર છે. તો આજે મિત્રો આપણે જોયું ઇતિહાસની જુદી જુદી વ્યાખ્યાઓ અથવા તો ઇતિહાસનો અર્થ. તો આપણે ઇતિહાસનો અર્થ આપી તેની વિવિધ વ્યાખ્યાઓ, આ ઇતિહાસનો અર્થ હતો. યુગ પ્રમાણે પણ પ્રાચીન યુગ, મધ્યયુગ, અર્વાચીન યુગ પ્રમાણે ઇતિહાસનો અર્થ રજૂ કર્યો અને ઇતિહાસ શબ્દનું મૂળ રજૂ કર્યું. હવે પછીના લેક્ચરમાં આપણે ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓ વિશે ઘણા બધા એરિસ્ટોટલ, માર્ક બ્લોક, લિયોપોલ્ડ રાન્કે, ક્રોન્ચે, બિસેશ્વર પ્રસાદ, બર્કહાર્ટ, વોલ્ટેર, કાર્લ માર્ક્સ, આર્નોલ્ડ ટોયમ્બી, E.H. કાર, કોલિંગવુડ, સિલી,